ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરનો ચૂંટણી લડવાનો ઇનકાર। ગુજરાત કોંગ્રેસ પ્રદેશના સહમંત્રી રામભાઈ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે। ભાજપમાં ભારોભાર અસંતોષ ભરેલો છે। ઉમેદવાર વિરુદ્ધ ભાજપના કાર્યકર્તાઓએ પત્રિકા યુદ્ધ ચલાવ્યું। કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતાં જ ભાજપના ઉમેદવારોની પીછેહટ જોવા મળી। આગામી સમયમાં વધુ ઉમેદવારો બદલાશે। સાબરકોઠા સંસદીય મત વિસ્તારના ઉમેદવારે અમદ ફેસબુક ઉપર જોવા મળ્યું કે હું મારી પોતાની ઉમેદવારી પાછી ખેંચું છું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હતી। કાર્યકર્તાઓ અને આગેવાનોની અંદર રોષ હતો। ડામોર અને ઠાકોરની અટકના ભાગરૂપે પત્રિકા યુદ્ધ પણ થઈ ગયું હતું। એટલે સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ જોતા ઉપરથી હાઈકમાન્ડે આ નિર્ણય લેવડાવવો પડ્યો હોય એવું અમને લાગી રહ્યું છે। સમગ્ર ગુજરાતની અંદર રંજનબેન ભટ્ટ હોય કે અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાની સામે જે ઉમેદવાર મુખ્ય છે મિતેશભાઈ પટેલ, આ બધા જ ઉમેદવારો બદલવાની જે કવાયત ચાલી રહી છે એના ઉપરથી ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને ભય અંદરથી ઘૂસી ગયો છે કે આવનારા દિવસોમાં ચોક્કસ અમારી હાર છે। કોંગ્રેસ પાર્ટીનું હાઈકમાન્ડ અને કોંગ્રેસનું ગુજરાતનું શીર્ષ નેતૃત્વ ખૂબ જ ચોક્કસ અને પસંદગીના ઉમેદવારો જે મજબૂત વડોદરા બેઠક પર